Hello, friends. How are you? Welcome in this new topic of verbal reading comprehensions. In this topic, we will be given the paragraphs from our supplementary book, Black Book, and this question carries 5 marks. Naturally, we have to read the paragraphs. This is just a reading comprehension. જેમ નોન વર્બલ કોમ્પ્રિહેન્શનમાં આપણે કર્યું હતું બહારના જે વર્બલ કોમ્પ્રિહેન્શન્સના ડાયલોગ્સ જે હતા કન્વર્ઝેશન્સ છે એમાં આપણે કરતા હતા. ધ સેમ વે હિયર અ સ્ટોરી વિલ બી ગિવન ટુ યુ, અ પેરેગ્રાફ ફ્રોમ યોર બ્લેક બુક વિલ બી ગિવન ટુ યુ એન્ડ વી હેવ ટુ આન્સર ધ ક્વેશ્ચન્સ. Naturally, the first condition is we must read the paragraph. Only after reading the paragraph we can answer the perfectly, okay? Because it carries 5 marks and it's very necessary that you get 5 out of 5. બરાબર. સહેલા જ ક્વેશ્ચન હશે, WH ક્વેશ્ચન્સ હશે, ઘણીવાર ખાલી જગ્યાઓ પણ આપી હશે અને એમાં 5માંથી 5 લેવા બહુ સહેલા છે. જાતે જ પેરેગ્રાફ વાંચવાના છે. થોડા ઘણા પેરેગ્રાફ હું તમને કરાવીશ, બરાબર. આમ તો દર વખતે બધા મિત્રો જાતે જ કરતા પેરેગ્રાફ, મારી હાજરીમાં બેસીને વાંચતા અને સોલ્વ કરતા. આ વખતે આપણી જો ટાઈમ છે તો હું થોડા ઘણા સોલ્વ કરીને તમને આપું, બરાબર. પછી એ જ રીતે આગળના પેરેગ્રાફ્સ તમારે કરવાના છે. વચ્ચે જે પેરેગ્રાફ સ્કીપ કરતો જો નેચરલી શ્યોરલી સોલ્વ ધોઝ પેરેગ્રાફ્સ ઇન યોર નોટબુક્સ ઓલ્સો. ઓકે, લેટ્સ સ્ટાર્ટ રીડિંગ ઇટ. સો લેટ્સ રીડ ધ પેરેગ્રાફ. ઓકે, ધ બ્લેક બક એટલે કાળિયાર. તમે આપણે અમદાવાદથી ભાવનગર બાજુ જાઓ અથવા સારંગપુર બાજુ જાઓ, બરાબર. સારંગપુર હનુમાન દાદા છે ને, બરાબર, એ બાજુ દર્શન કરવા જાઓ ત્યારે ડાબી બાજુની સાઈડે તમને આ બ્લેક બક સેન્ચુરીના બોર્ડ આવશે, વારે ઘડીએ આવશે, બ્લેક બક નેશનલ પાર્ક. અને છેક ભાવનગર પહોંચશો, દીવ જતા રસ્તામાં ભાવનગર આવે ત્યાં પહોંચો ત્યારે બ્લેક બકનું પાર્ક જ આખો છે, નેશનલ પાર્ક છે, જે કાળિયાર કહેવાય. એક પ્રકારના હરણ જેવા છે, પણ એના શિંગડા સ્પાઇરલ હોય, ગોળ ગોળ ગોળ, 4 થી 5 આટા લીધેલા હોય, બરાબર. તો કે છે ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇઝ સ્પાઇરલ હોર્ન્સ. સ્પાઇરલ એટલે ગોળ ગોળ ગોળ. આપણે ઝેરોક્સમાં સ્પાઇરલ બાઇન્ડિંગ નથી આપતા, ગોળ ગોળ ગોળ, એવી રીતે એના હોર્ન્સ જે છે શિંગડા એ પણ આમ સ્પાઇરલ હોય. તો કે છે એની ઉપર વાળેલા હોય, વળ ચડેલા હોય, સ્પાઇરલ હોર્ન્સ. ધ ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ ઓફ ધ બ્લેક બર્ડ. ડિસ્ટિંક્ટિવ છે, અલગ છે, યુનિક છે. ડિસ્ટિંક્ટિવ મીન્સ યુનિક. The distinctive horns of the black buck are ringed with 1 to 4 turns. They can be also as long as 28 inches. એની લંબાઈ 28 ઇંચની હોઈ શકે. In the male, the upper body is black and the belly and the eyes are white. ડ્યુઅલ કલર છે, જેમ ઘણા બધાની કારમાં આવે ને, અપર બોડી ઇઝ બ્લેક, ખબર છે, ઉપરનું હુડ બ્લેક કરાયું હોય, નીચે કારનો કલર અલગ હોય, એવી રીતે. તો કે ધ અપર બોડી ઇઝ બ્લેક એન્ડ ધ બેલી એટલે કે નીચે પેટ અને એની આંખો દે આર વ્હાઇટ ઇન મેલ. ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. એને શિંગડા નથી હોતા એટલે હોર્નલેસ કહ્યું છે. બ્લેકબક યુઝ્યુઅલી રોમ એટલે રખડવું, ફરવું, ઓન ધ પ્લેન્સ ઇન ધ હર્ડ્સ ઓફ 15 to 20 એનિમલ્સ વિથ 1 મેલ લીડર. એક મેલ લીડર હોય, 15 થી 20નું ટોળું હોય અને ખુલ્લા મેદાનોમાં ફરતા હોય, દોડી શકે ને એટલા માટે. ઓન ધ ઓપન પ્લેન ધ બ્લેકબક ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ્સ and can outturn most predators over long distances. One of the fastest animals છે. It can run up to 80 kilometers per hour when necessary. પાછળ એનિમલ પડ્યું હોય, શિકાર થવાનો હોય એનો, એ વખતે it can run up to 80 kilometers. Cheetah is said to be a threat for the black buck. અને 80 કિલોમીટરની સ્પીડમાં દોડે એટલે ટાઈગર તો એની પાછળ દોડી ના શકે, લેપોર્ડ બી એની પાછળ એટલું બધું દોડી ના શકે. 80 કિલોમીટર્સમાં કોણ દોડી શકે? 100વાળા ચીતા, બરાબર. ચીતા ઇઝ અ થ્રેટ. ચીતા ઇઝ સેડ ટુ બી અ થ્રેટ ફોર ધ બ્લેક બક. ભય, થ્રેટ એટલે અહીંયા ભય. અધર વાઇલ્ડ એનિમલ્સ સચ એઝ વુલ્વ્સ, વાઇલ્ડ ડોગ્સ ઓલ્સો પ્રે અપોન ધ બ્લેક બક. વરુ છે, કૂતરા, જંગલી કૂતરા છે, એ બધા ગ્રુપમાં સ્ટ્રેટેજીથી શિકાર કરતા. મેં નેશનલ જિયોગ્રાફી જોશો એટલે એમાં ખ્યાલ આવશે કે 2-3 કૂતરા આ બાજુથી એને ભગાડે, 15-20 કૂતરા સામેની સાઈડે ઊભા હોય, બરાબર, અને એને ઘેરો ઘાલે અને એ રીતે એને પકડવા. પછી ધીમે ધીમે ગોળ 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 આમ ઘેરો ઘાલતા ઘાલતા રિંગ નાની બનાવી અને એનો પછી શિકાર કરે, બરાબર.
ધ બ્લેકબક ઇઝ હર્બીવર. હર્બીવર્સ મતલબ કે શાકાહારી. ઇટ લીવ્સ ઓન ગ્રાસ. શાકાહારી મતલબ કે તૃણાહારી, ઘાસ ઉપર જીવતું હોય, શાક ખાતું એવું નહીં. લીવ્સ ઓન ગ્રાસ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ, ફ્રૂટ્સ. ધ મેક્સિમમ લાઈફ સ્પાન ઓફ ઇઝ રેકોર્ડેડ અબાઉટ 16 years. આ બ્લેકબક કાળિયાર કેટલા વર્ષ જીવી શકે? મેક્સિમમ લાઈફ સ્પાન ઇઝ 16 years. કોઈ બી પ્રાણી એનો શિકાર ના કરે અને ઘરડું થઈને મરે તો 16 વર્ષ સુધી મેક્સિમમ જીવી શકે. બરાબર? હરણ જેવું જ હોય. જોવા ચોક્કસ જજો, ભાવનગર પાસે બહુ જ બ્લેકબક છે આવા. ફોટોગ્રાફી સુપર થશે, કારણ કે એકદમ ખુલ્લા રણ જેવો પ્લેન્સ છે. જમીન ઉપર ઘણીવાર તો મીઠું જામી ગયું હોય શિયાળામાં. અત્યારે આ રેકોર્ડિંગ કરું છું ત્યારે ગઈકાલે નાતાલ ગઈ, આજે 26મી ડિસેમ્બર છે, આજે રેકોર્ડ કરી રહ્યો છું એ દિવસે. બરાબર? તો તમને આવા ખુલ્લા મેદાનોમાં આવા બ્લેકબક્સ જોવા મળે. લેટ્સ સોલ્વ ધ ક્વેશ્ચન્સ. તો મોર્નિંગ પહેલો જ ક્વેશ્ચન શું છે? તો જુઓ, હવે આપણે આગળ ઘણા બધા પેરેગ્રાફ્સ કરી ગયા છીએ, વર્બલના, નોન વર્બલના. બરાબર? એટલે આ બ્લેકબકના પેરેગ્રાફમાં હું થોડો સ્પીડમાં જઈશ, ખાલી તમને આ ઉપરની સ્ટોરીનો અન્ડરસ્ટેન્ડિંગ થાય એની ઉપર મારું કોન્સન્ટ્રેશન હશે. બાકી તમને WH ક્વેશ્ચનના આન્સર્સ બનાવતા આઈ થિંક આવડી ગયા છે. આવડે છે ને? બરાબર? એટલે એમાં બહુ ટાઈમ આપણે નહીં લઈએ. ચાલો, ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હાઉ આર ધ હોર્ન્સ ઓફ ધ બ્લેકબક. બ્લેકબકના હોર્ન્સ કેવા હોય? હોર્ન્સ એટલે શિંગડા. બરાબર? તો સીધું છે, પહેલી જ લાઈનમાં છે કે ધ હોર્ન્સ ઓફ ધ બ્લેકબક આર સ્પાયરલ. ઇટ્સ સ્પાયરલ હોર્ન્સ એવું કહ્યું છે ને. તો ક્વેશ્ચનની મદદ લેવાની. ધ હોર્ન્સ ઓફ ધ બ્લેકબક આ રીતે જ લખાય ને. ધ અરે ક્યાં જવા દીધી ગાડી? ધ હોર્ન્સ ઓફ બ્લેકબક. બરાબર? ધ હોર્ન્સ ઓફ બ્લેકબક આર સ્પાઇરલ. બસ આટલું જ લખીશું, બીજું કંઈ વધારે લખવાની જરૂર નથી. ધ હોર્ન્સ ઓફ ધ બ્લેકબક આર સ્પાઇરલ. બરાબર? સ્પાઇરલ બાઇન્ડિંગ હોય એવા. ચાલો, સેકન્ડ ક્વેશ્ચન. વોટ ઇઝ સ્પેશિયલ ડિસ્ટિંક્ટ અબાઉટ ધ હોર્ન્સ ઓફ ધ બ્લેકબક. ડિસ્ટિંક્ટિવ વસ્તુ શું છે? અહીંયા આપ્યું છે ને, વોટ ઇઝ ડિસ્ટિંક્ટિવ. બરાબર? તો કહી શકાય ધ હોર્ન્સ ઓફ બ્લેકબક હેવ 1 to 4 ટર્ન્સ. આ 1 to 4 સ્પાયરલ ટર્ન્સ એ ડિસ્ટિંક્ટિવ્સ. બરાબર? તો બેઠી લાઈન તમે લખી દો છો કે ધ ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ ઓફ ધ બ્લેકબક આર રિંગ્ડ વિથ 1 to 4 સ્પાયરલ ટર્ન્સ. તો પણ સાચું જ છે. હા કે ના? બીજું કે ધે કેન બી એઝ લોંગ એઝ 28 inches. આટલો આન્સર આવશે. બરાબર? અને થોડુંક ટ્વિસ્ટ કરીને લખવું હોય તો કહી શકાય ધ સ્પેશિયલ અબાઉટ ધ હોર્ન્સ ઓફ ધ બ્લેકબક ઇઝ, એમ કરીને લખીશું, ઇઝ દે આર રિંગ્ડ વિથ 1 to 4 સ્પાઇરલ્સ. દે આર, હું બોલતો જાઉં છું, લખતો નથી, તમે લખી દેજો. ધ સ્પેશિયલ અથવા તો ડિસ્ટિંક્ટ અબાઉટ ધ હોર્ન્સ ઓફ ધ બ્લેકબક ઇઝ. આ ઇઝ વધ્યું હતું ને, ઇઝ અહીંયા આવ્યું. ઇઝ પછી અહીંયાથી ચાલો, દે આર, અહીંથી ચાલો, દે આર રિંગ્ડ વિથ, ઉપર જુઓ, દે આર રિંગ્ડ વિથ 1 to 4 સ્પાઇરલ્સ. દે કેન બી એઝ લોંગ એઝ 28 inches. તમારે નોટમાં આન્સર લખવાનો છે. હું ના લખું એટલે એવું ના કરતા. લખવાનો ટાઈમ બચાવીને મેક્સિમમ સોલ્વ થાય એ મારો પર્પઝ છે. બરાબર? તમારે શીખવાનો પર્પઝ છે. આવડશે ને? ઓકે, ચલો. ધ ફિમેલ્સ હેવ લોંગ એન્ડ શાર્પ હોર્ન્સ. સે ટ્રુ ઓર ફોલ્સ. તો ફોલ્સ છે. જુઓ, ફિમેલ તો હોર્નલેસ છે. બરાબર? તો અહીંયા આગળ આપણે લખીશું ફોલ્સ. 3 નંબર લખીને સીધું ફોલ્સ. ફોર્થ, ધ અપર બોડી ઓફ ધ મેલ ઇઝ. ધ અપર બોડી ઓફ ધ મેલ ઇઝ, તો બેઠું જ છે લાઈન જુઓ. ધ અપર બોડી ઓફ ધ મેલ ઇઝ બ્લેક એન્ડ ધ બેલી એન્ડ ધ આઈ રિંગ આર વ્હાઇટ. આ બેઠી લાઈન આપણે અહીંયા લખી દઈશું. બરાબર? તો ફરી બોલું છું, હેરી. ધ અપર બોડી ઓફ ધ મેલ ઇઝ બ્લેક એન્ડ ધ બેલી એન્ડ ધ આઈઝ આર વ્હાઇટ. ઓકે, ચાલો. Then after next question, fifth, what does the word roam means? રોમ એટલે રમવું, રખડવું.
રખડવું, ભમવું, બરાબર, પણ ગુજરાતીમાં નથી લખવાનું, બરાબર. એના માટેનો બીજો શબ્દ છે વંડર. તો કહી શકાય ધ વર્ડ રોમ મીન્સ, એસ લાગશે ને કારણ કે ડઝ એમાં સમાઈ જશે, તો કહી શકાય ધ વર્ડ રોમ. મોબાઈલમાં નથી આવતું રોમિંગ ચાર્જ લેતા હતા પહેલાંના જમાનામાં. રોમ મીન્સ ટુ વંડર, WANDER, વંડર, બરાબર. અથવા તો ટુ મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. ઓકે, આ રીતે આપણે લખીશું. તો હેરી વાંચો તો, ધ વર્ડ રોમ મીન્સ ટુ મૂવ ઓર ટુ વંડર ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. એક જગ્યાએથી બીજી જગ્યાએ રખડીએ એને કહેવાય રોમ. વિચ એનિમલ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ થ્રેટ, વિચ એનિમલ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ થ્રેટ ફોર ધ બ્લેક બક. અહીંયા આપેલું જ છે, ચિતા ઇઝ સેડ ટુ બી થ્રેટ ફોર ધ બ્લેક બક. બેઠી લાઈન લખી દેશો તો પણ 1 માર્ક પૂરો મળે. કે ચિતા ઇઝ સેડ ટુ બી અથવા કન્સિડર્ડ ટુ બી, સેડ ટુ બીની જગ્યાએ કન્સિડર્ડ ટુ બી લખી શકાય, બરાબર. ચિતા ઇઝ કન્સિડર્ડ ટુ બી અ થ્રેટ ફોર ધ બ્લેક બગ. આવડે ને? ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ સોલ્વ કરીએ. ચાલો તો દોસ્તો નવો પેરેગ્રાફ વાંચીએ. મિત્તુ વાંચો. મિત, ધ બ્લેકબગ ઇઝ હર્બીવર્સ. હમણાં કહ્યું ને એમ તૃણાહારી, માંસાહારી હોય, બરાબર, તૃણાહારી હોય. આપણા જ અમુક લોકો જેવા મિશ્રાહારી હોય, આપણા જેવા નહીં. આપણે તો દૂધને કંઈ માંસમાં ના ગણાય, બરાબર. માંસાહારીમાં ટાઈગર આવે, લાયન આવે, એવા. કેટલાક માણસો મિશ્રાહારીમાં આવે, શાકભાજી એ ખાતા હોય અને નોનવેજ બી ખાતા હોય, બરાબર. ના ખાવું જોઈએ. આપણું આટલા વર્ષો પછી, આટલા જન્મો પછી આપણને માણસનો અવતાર મળ્યો હોય, બરાબર, તો આ જીવને ભડાવવો ના જોઈએ આ રીતે. હવે હું માનું છું, તમે માનતા જશો, બરાબર. ચાલો. ઇટ લીવ્સ ઓન ગ્રાસ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ. ધ મેક્સિમમ લાઈફ સ્પાન ઇઝ રેકોર્ડેડ અબાઉટ 16 years. આપણે આગળ વાંચી લીધું. હવે આગળ, ધ બ્લેકબગ ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ સ્કિન. એની ચામડી માટે અને એની ફ્લેશ એટલે કે માંસ માટે એનો શિકાર થતો હોય છે. ઓલ્ધો ધ ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ્સ ધ હન્ટિંગ ઓફ ધીઝ એન્ડેન્જર્ડ એનિમલ. અને કાયદાઓ ભારતીય એવા છે કે તમે બ્લેકબગનો, કાળિયારનો શિકાર ન કરી શકો. વર્ષો પહેલાં સલમાન ખાને, બરાબર, એક ફિલ્મ હતી, એના શૂટિંગમાં રાજસ્થાનમાં જઈ અને કાળિયારનો શિકારની બાબતમાં એની ઉપર કેસ ચાલ્યો હતો. એ નિર્દોષ છૂટ્યો કે ના છૂટ્યો એ બધી વાત અલગ છે, પણ હકીકત છે કે એ શિકાર કરવા બદલ એને દોડાદોડી થઈ ગઈ હતી, કોર્ટના ચક્કરો થઈ ગયા હતા, બરાબર. એની સાથે બીજા પણ જે કલાકારો તો એમને પણ તકલીફ પડી હતી. એટલે પ્રોહિબિટેડ એનિમલ છે અને એવું ના કરી શકાય, શિકાર ન કરી શકાય, પ્રોટેક્ટેડ એનિમલ છે. સોરી. There are still occasional incident of poaching. The natural inhabitat of the blackbug is taken away by human beings for domesticated cattle and breeding houses. ગાયો ભેંસો ચરાવવા માટે ઘાસના મેદાનોમાં લોકો લઈ જાય, બરાબર, ફાર્મ હાઉસીસ બનાવે ને આ બધું કરે. એટલે નેચરલ ઇનહેબિટેટ્સ છે, એમના રહેઠાણ છે, એ બધા ડિસ્ટર્બ થયા. Like most wild animals, the blackbug is in the principle protected in India by the Wildlife Protection Act of 1972. અને 1972ના જે પ્રોટેક્શન એક્ટ છે વાઇલ્ડ લાઈફમાં, એની અંદર આને કવર કરી લેવામાં આવે છે. બ્લેકબગ ઇઝ કવર્ડ બાય ધીસ એક્ટ, પ્રોટેક્શન એક્ટ. સો યુ કેનોટ હન્ટ ઇટ, યુ કેનોટ કિલ ઇટ. અમે જોઈ શકો એને, બરાબર, એને હેરાન ના કરી શકો. એની પાછળ જીપ દોડાવી અને એને દોડાવીએ, ભગાવીએ તો પણ સજા થાય, બરાબર. તો આ વાત છે. લેટ્સ સોલ્વ ધ એક્સરસાઇઝ. પહેલો જ ક્વેશ્ચન છે કે વોટ ડઝ ધ વર્ડ મીન હર્બીવર્સ. તો આપણે કહી શકાય કે ધ વર્ડ હર્બીવર, બરાબર, ઇન્વર્ટેડ કોમામાં લખીશું. ડઝ પાછળ જાય એટલે મીનનું શું થશે? મીન્સ થશે. ધ વર્ડ હર્બીવર મીન્સ વેજીટેરિયન. સાદા શબ્દોમાં કહીએ તો શું થશે? વેજીટેરિયન, ફૂલ સ્ટોપ.
બરાબર. ધ વર્ડ હર્બીવર મીન્સ વેજીટેરિયન. બરાબર ને. ચાલો પછી કહે છે ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર હર્બીવર. તો અહીંયા જ આપી દીધું છે વેજીટેરિયન. લો, એકનો એક પ્રશ્ન આવી રીતે પૂછાતો હશે, છતાંય આપણે પૂછ્યો. બરાબર. ચાલો હેત નેક્સ્ટ ક્વેશ્ચન. ફોર વોટ ઇઝ ધ બ્લેકબક હન્ટેડ? ચોખ્ખું આપ્યું છે બેઠી જ લાઈન. ધ બ્લેકબગ ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ સ્કિન. આ સપ્લિમેન્ટરી બુકના જે પ્રશ્નો હશે ને એમાં ઘણા બધા ક્વેશ્ચન આવા બેઠા લાઈન લાગી શકતા હશે. બરાબર. બેઠી લાઈન થતી હશે. તમારા મેઇન ટેક્સ્ટના એક્સ્ટ્રેક્ટમાં આવું નહીં થાય, પણ આમાં તો થશે. તો સીધું જ તમે લખી શકો. યુ કેન રાઇટ હિયર ધ બ્લેકબક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ઇટ્સ સ્કિન. દેન આફ્ટર દર્શ નેક્સ્ટ ક્વેશ્ચન. ધ પોર્ચર નાવ cannot hunt, poach or kill the black buck because of the strict laws. True or false? બરાબર. તો અહીં આગળ આપણે લખીશું ફોલ્સ. બરાબર. અહીંયા કહ્યું છે કે આપણે ફોલ્સ પણ કહી શકાય, ટ્રુ પણ કહી શકાય, પણ અહીંયા ટ્રુ વધારે કહીશું એટલા માટે. બરાબર કે ધ પોચર્સ નાવ કેનોટ હન્ટ ઓર પોચ ઓર કિલ ધ બ્લેક બક બિકોઝ ઓફ ધ સ્ટ્રિક લોઝ. સ્ટ્રિક લોના કારણે એ લોકો હન્ટ કરી શકતા નથી. તો આ ટ્રુ છે. પણ અહીંયા આગળ એવું બી કહ્યું છે ઉપર તમે જુઓ કે સ્ટીલ, બરાબર, ઉપર જોશો તો તમને ખ્યાલ આવશે કે સ્ટીલ બ્લેકબગ ઇઝ કિલ્ડ. બરાબર. પ્રોહિબિટ છે, પ્રોહિબિટેડ લો, ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ ધ હન્ટિંગ ઓફ ધીસ એનિમલ્સ. દેર આર સ્ટીલ, હજુ પણ ઓકેઝનલ ઇન્સિડન્ટ, ઓફ પોચિંગ. એટલા માટે પોલ્સ પણ ઇન્ડિયન કન્સેપ્ટમાં આપણે કહી શકીશું. બરાબર. બંનેમાંથી ગમે તે લખશો તો અત્યારે સાચું પડશે. ચલો વાય આર ધ મેમ્બર્સ ઓફ ધ બ્લેકબગ ડિક્રીઝિંગ? મેમ્બર્સ ઓફ ધ બ્લેકબગ કેમ ડિક્રીઝ થઈ રહ્યા છે? તો એના ઘણા બધા કારણો છે. તો પહેલું જ રીઝન લખીશું ધ મેમ્બર્સ ઓફ બ્લેકબગ આર, ધ મેમ્બર્સ ઓફ બ્લેકબગ, પછી આ આર અહીંયા આવશે ને, આર ડિક્રીઝિંગ બીકોઝ, જગ્યા નથી એટલે હું આવું કરું છું, તમારે આવું નહીં કરવાનું. ધ મેમ્બર્સ ઓફ બ્લેકબગ આર ડિક્રીઝિંગ બીકોઝ. બરાબર. હવે ઉપરથી તમે જુઓ, ઉપર લખ્યું છે કે ધ નેચરલ હેબિટેટ ઓફ બ્લેકબગ ઇઝ ટેકન અવે બાય હ્યુમન બિંગ. આ પેરેગ્રાફ આપણે લખીશું. ફરી બોલું છું. ધ મેમ્બર્સ ઓફ બ્લેકબગ આર ડિક્રીઝિંગ because the natural habitat of a blackbug is taken away by human being for domesticated cattle and building houses. ઘર બનાવવા માટે, ડોમેસ્ટિકેટિંગ કેટલ્સ માટે, ઘાસચારાના પ્રાણીઓ માટે એમના જે નેચરલ હેબિટેટ હતા, નેચરલ રહેઠાણ હતા, હેબિટેટ મીન્સ રહેઠાણ, દે આર ટેકન અવે. તો બિચારા જાય તો ક્યાં જાય? અને ગામમાં ને શહેરમાં આવી જાય તો લોકો એને મારી નાખે. બરાબર. બગાડે એટલે શાંતિથી જીવી ના શકે. બરાબર. તો આવી રીતે આટલે સુધી પેરેગ્રાફ હતો. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ. દર્શ અને વૃષાલ વાંચો બેટા. લેટ્સ નો સમથિંગ અબાઉટ ધ બ્લેકબક નેશનલ પાર્ક એટ વેળાવદર. ભાવનગર પાસે વેળાવદર. બરાબર. બ્લેકબક નેશનલ પાર્ક ત્યાં આવેલો છે. Blackbuck National Park is at Velavadar, situated in Bhavnagar district of Gujarat state, India. Established in 1976 in the Bhal region of Saurashtra. ભાલ પ્રદેશ છે ને, જ્યાંથી ભાલિયા ઘઉં મળે, આખો એરિયા રકાબી જેવો છે. બરાબર. રકાબી હોય કેવી હોય? વચ્ચે ખાડો હોય, આજુબાજુમાં ઉપર જતા જાઓ એમ. બરાબર. એ રીતે ટેકરો આવતો જાય એ રીતે. તો ઇન the park is located around 72 kilometers from the district headquarters city of Bhavnagar. Though the park is open throughout the year, આખું વર્ષ ખુલ્લો રહે છે. The period between monsoon and winter, normally mid-June to March, is a good period to see the blackbuck. The best time to visit the park is from December to March. બરાબર. શનિભાઈ, ડિસેમ્બરથી માર્ચની અંદર તમારે જો બ્લેકબક જોવા હોય તો ભાવનગર પાસે તમે બ્લેકબક જોવા માટે જઈ શકો. ફરી બોલું છું શનિભાઈ, તમારે બ્લેકબક જોવા હોય, કાળિયાર જોવા હોય, જેનો શિકાર સલમાન ખાને કર્યો હતો, તો ભાવનગર પાસે નેશનલ પાર્કમાં ડિસેમ્બર મહિનાથી માર્ચ સુધીમાં તમે એ બ્લેકબક જોઈ શકો. ટોળાના ટોળા જોવા મળે.
અને 15થી 20ના ટોળામાં આ બ્લેક બક ફરતા હોય, એને લીડ કરતું હોય એક મેલ, બરાબર. બહુ સરસ જગ્યા છે, તમે ફરો ત્યાં તો ખુલ્લો છેક સુધી તમને કોઈ ઝાડ જ ના દેખાતું હોય, દૂર દૂર સુધી સપાટ મેદાનો અને ઝીણું ઝીણું ઘાસ હોય, અને ઝીણા ઝીણા 2 વીઘા જેટલા ઘાસ ઉપર આ બ્લેક બક નભતા હોય. ચાલો, પહેલો જ ક્વેશ્ચન, વેર ઇઝ વેરાવદર સિચ્યુએટેડ? બરાબર, વેર ઇઝ વેરાવદર સિચ્યુએટેડ? તો ચોખ્ખું જ છે, સીધું જ છે. આપણે આગળ ભણી ગયા કે વેરાવદર ઇઝ સિચ્યુએટેડ. જો બેઠી જ લાઈન આપી છે, તમે બી ખુશ થઈ જશો. વેરાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ. આ બેઠું લખી દેવાનું અહીંયા, બરાબર. ફરી બોલું છું, હેત ધ્યાન આપજે વૃષાલ. વેરાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઇન ઓફ ગુજરાત, બરાબર. ઓકે, ચાલો પછીનો ક્વેશ્ચન, મોનિલ અને અંશ વાંચો તો શું કહે છે? હાઉ ફાર ઇઝ વેરાવદર ફ્રોમ ભાવનગર? લો, આ તો કેટલા સહેલા ક્વેશ્ચન છે, આવું હોય તો આવડવું જ જોઈએ ભાઈ, બરાબર. હાઉ ફાર ઇઝ વેરાવદર ફ્રોમ ભાવનગર? બરાબર, અરાઉન્ડ 72 કિલોમીટર્સ ફ્રોમ ધ ડિસ્ટ્રિક્ટ ઓફ ભાવનગર છે ને. તો સીધું જ કહી શકાય કે વેરાવદર, અહીંયા બેઠી લાઈન નથી, બધામાં કંઈ બેઠી લાઈનો એવું ના હોય. વેરાવદર ઇઝ પાછળ જશે, ઇઝ 72 કિલોમીટર્સ, પછી બાકીનું બધું જશે તે ફ્રોમ ભાવનગર. થઈ ગયું ને? વેરાવદર ઇઝ 72 કિલોમીટર્સ ફ્રોમ ભાવનગર, બરાબર. વેર ડુ યુ ફાઇન્ડ બ્લેક બક? બ્લેક બક તમને ક્યાં જોવા મળે છે? તો વેરાવદરમાં, ભાવનગરમાં, બાકી ના તો બ્લેક બક નેશનલ પાર્ક એટ વેરાવદર. આ તમારો આન્સર છે, બરાબર. એ સેન્ચુરીમાં. તો કહી શકાય કે વી ફાઇન્ડ black buck. We find black buck in Black Buck National Park at વેરાવદર, બરાબર. વેરાવદર ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ. કોઈને વધારે લખવું હોય પરફેક્ટ આન્સર તો બી લખી શકાય, ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ અથવા તો ભાવનગર. તો ફરી બોલું છું, મોનિલ અને અંશ, વી ફાઇન્ડ બ્લેકબક ઇન બ્લેકબક નેશનલ પાર્ક એટ વેરાવદર ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ. ઓકે. વોટ ટાઈમ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેરાવદર? છેલ્લી લાઈનમાં આપ્યું જ છે, બરાબર. તો ડિસેમ્બર ટુ માર્ચ છે ને, હા કે ના? તો કહી શકાય ફ્રોમ ડિસેમ્બર ટુ માર્ચ, સોરી, ફ્રોમ ડિસેમ્બર ટુ માર્ચ, બરાબર. પછી બાકીનું બધું જશે તે લખી કાઢવાનું. ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેરાવદર. અને વાત સાચી છે, બહુ ગરમી બી ના લાગે, ઉનાળામાં જાઓ તો પરસેવે રેપઝેપ થઈ જાઓ, બરાબર. ચલો, ફ્રોમ ડિસેમ્બર ટુ માર્ચ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેરાવદર, બરાબર. આવડે ને? છેલ્લું, ગીવ ઓપોઝિટ ટુ ક્લોઝ. ઓપોઝિટ ક્લોઝ, ક્લોઝ એટલે બંધ કરવું, તો એનું આવશે ઓપન, બરાબર. ઉપર બી આપેલું જ છે, જુઓ, મળ્યું. ઓપન, ક્લોઝ એટલે બંધ, ઓપન એટલે ખુલ્લું, બરાબર ને? ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ કરીએ. ચાલો, આજના વિડીયોનો છેલ્લો પેરેગ્રાફ, જે સ્કીપ કર્યા છે પેરેગ્રાફ એ તમે ખાસ સોલ્વ કરી જજો, બરાબર. ના ખ્યાલ આવે તો પૂછજો, આમ તો આવડશે જ. ચાલો, સાહિલ અને શ્રેય બોલો. એકોર્ડિંગ ટુ ગરુડ પુરાણ કૃષ્ણા જિનકા. એકોર્ડિંગ ટુ ગરુડ પુરાણ, બરાબર. લગભગ મૃત્યુ પછી વાંચવામાં આવે. કૃષ્ણા જિનકા, નામ જે અંડરલાઈન કરું ધ્યાન રાખજો. બ્રિંગ્સ પ્રોસ્પેરિટી ઇન ધ એરિયા વેર ધે લીવ. આ કૃષ્ણા જિનકા જ્યાં રહેતું હોય એ એરિયામાં સમૃદ્ધિ લાવે છે, એવું ગરુડ પુરાણમાં આપણા શાસ્ત્રોમાં કહેલું છે. ધ બ્લેકબગ ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ.
The distinctive horns of the black bug are ringed with 1 to 4 spiral turns. પહેલો પેરેગ્રાફ જ આ ભણી ગયા. They can be as long as 28 inches. In the male, the upper body is black and the belly and the eyes are ringed are white. Eye rings are white. The low brown female is usually hornless. એને શિંગડા હોતા નથી. On the open plains, the black bug is one of the fastest animal. ખુલ્લા મેદાનોમાં સૌથી ફાસ્ટેસ્ટ એનિમલ છે. કેમ? ઇટ કેન આઉટરન મોસ્ટ પેડેટર્સ ઓવર ધ લોંગ ડિસ્ટન્સ. અને મોટાભાગના શિકારી પ્રાણીઓને એ પછાડી દે પાછળ. કેમ? ઇટ કેન રન 80 કિલોમીટર્સ પર અવર વેન નેસેસરી. ચિત્તા ઇઝ સેડ ટુ બી ધ થ્રેટ ફોર ધ બ્લેક બગ. Other wild animals such as wolves and wild dogs also prey upon, prey એટલે શિકાર કરવો, upon the black bug. શિકારી કૂતરા, વરવું આ પણ આની ઉપર નભતા હોય છે, બ્લેક બગ ઉપર નભતા હોય છે, પણ એ લોકો એનો ઘેરો ઘાલીને શિકાર કરે, બરાબર. ચારે બાજુથી એને ઘેરે અને પછી એકાદ 15-20ના ઝુંડમાંથી એકાદ બ્લેક બગને ટાર્ગેટ બનાવે અને એને ઘેરો ઘાલી અને એનો શિકાર કરે અને બધા એની ઉપર તૂટી પડે, બરાબર. એટલે પેલું 80 કિલોમીટરની સ્પીડે એને ભાગવાની તક જ ના મળે. ધ બ્લેક બગ ઇઝ હર્બીવર્સ, તૃણાહારી છે. ઇટ લીવ્સ ઓન ગ્રાસ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ વગેરે આ બધું વાંચી ગયા છીએ આગળ. ચાલો સીધો પેરેગ્રાફ કરીએ. એકોર્ડિંગ ટુ ગરુડ પુરાણ, વોટ ડઝ કૃષ્ણા જિનકા બ્રિંગ. પહેલી જ લાઈન બેઠી લખવાની છે, મોર્નિંગ, બરાબર ને. તો શ્રેય અને સાહિલ, એકોર્ડિંગ ટુ ગરુડ પુરાણ, Krishna Jinka brings prosperity in the area where they live. આ બેઠી લાઈન, that will be the first answer. ઓકે, સાહિલ વાંચો તો ફરી શ્રેની જોડે. એકોર્ડિંગ ટુ ગરુડ પુરાણ, કૃષ્ણા જિનકા બ્રિંગ્સ પ્રોસ્પરિટી ઇન ધ એરિયાઝ વેર they live. બરાબર ને. સેકન્ડ, લાઇટ બ્રાઉન બોડી એન્ડ હોર્નેસ. ધીસ ડિસ્ક્રિપ્શન શૂટ્સ ટુ. આ કોને ડિસ્ક્રિપ્શન શૂટ થાય છે? તો ફિમેલ બ્લેક બગને. ફિમેલ બ્લેક બગ જ છે ને, જુઓ. ધ યુઝ્યુઅલી લાઇટ બ્રાઉન ફિમેલ, બરાબર, ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. તો અહીંયા હોર્નલેસ કયું છે, લાઇટ બ્રાઉન બોડી કયું છે, તો કોને છે? તો કહી શકાય કે ટુ ફિમેલ બ્લેક બગ, બરાબર. ફિમેલ કાળિયાર છે એને. તો વી હેવ ટુ રાઇટ ધ હોલ સેન્ટેન્સ. લાઇટ બ્રાઉન બોડી એન્ડ હોર્નલેસ. ધીસ ડિસ્ક્રિપ્શન સ્યુટ્સ ટુ બ્લેક બગ. વિચ એનિમલ કેન રન ફાસ્ટર દેન બ્લેક બગ? યાદ કરો, 100 કિલોમીટરની સ્પીડે કોણ દોડે છે? બ્લેક બગ નહીં, ચિત્તા, બરાબર. સહેજ માટે 20ની સ્પીડ વધારે આવે છે. 2 મિનિટ માટે 1 મિનિટ માટે દોડે. 9માં આવતો હતો ને પાઠ, ચિતાઝ ટીયર્સ. એકાદ મિનિટ માટે જ ચિત્તા દોડે 100ની સ્પીડે, પણ એટલામાં આને પકડી પાડે, બરાબર. તો કહી શકાય ચિત્તા. ચિત્તા કેન રન ફાસ્ટર ધેન બ્લેક બગ. ચિત્તો એકલો શિકાર કરે, એટલે છેક નજીક સુધી ઘસડતો નીચે ક્રાઉલિંગ કરતો બ્લેક બગની છોડ નજીક સુધી પહોંચી જાય. અને છેક નજીક પહોંચે ને પછી એકદમ જ પેલા ઘાસ ચરતા હોય એને ખ્યાલ હોય, એને આમ કરીને સીધું એની ઉપર જમ્પ લે. એટલે પેલા ગભરાઈ જાય અને દોડી શકે ના શકે ત્યાં સુધીમાં ચિત્તો એની ઉપર છલાંગ લગાવી દે, બરાબર. ચાલો, વોટ ડઝ બ્લેક બગ નોટ ઈટ. શું નથી ખાતા? માંસ નથી ખાતા. એ તો હર્બીવર્સ છે ને, હર્બીવર્સ છે. તો શું નથી ખાતા? ઘાસ ખાય છે, પ્લાન્ટ્સ ખાય છે, ફ્લાવર્સ ખાય છે. ફ્લેશ નથી ખાતા. તો કહી શકાય કે બ્લેક બગ, ડઝ પાછળ જાય એટલે ડઝ નોટ ઈટ ફ્લેશ, બરાબર. બ્લેક બગ ડઝ નોટ ઈટ ફ્લેશ. હવે છેલ્લો ક્વેશ્ચન, હાઉ લોંગ કેન બ્લેક બગ લીવ? આગળ આવી ગયું, છેલ્લી જ લાઈનમાં જુઓ, 16 years, બરાબર. તો ક્વેશ્ચનની હેલ્પથી લખવાનું. ધ મેક્સિમમ સ્પાન ઓફ ધ બ્લેક બગ એવું નહીં, બનાવવાનો ક્વેશ્ચન. તો બ્લેક બગ કેન લીવ, કેન પાછળ જશે ને, તો કહી શકાય કે અ બ્લેક બગ કેન લીવ, બરાબર, 16
years અથવા about 16 years આવડે. A black buck can live about 16 years આવડે ને. હા તો કહો મને, તો મને આમ આનંદ થાય. બરાબર કેવિન? ચાલો આટલા પેરેગ્રાફ શાંતિથી જોઈ લો, શાંતિથી ફરી એકવાર. અને નોટમાં ડાયરેક્ટ આન્સર લખવાના છે, ક્વેશ્ચન લખવાની જરૂર નથી. પેરેગ્રાફ તો લખવાનો જ નથી ક્યારે બી. બરાબર, એટલે સીધા ડાયરેક્ટ આન્સર લખી દેશો આજની તારીખ સાથે, નવા પેજ ઉપર આજનો વિડીયો. બાય.